નમસ્કાર, હું પ્રવીણ. અમે જે વાત કરીએ છીએ, પ્રજા જે અનુભવે છે, અમે અહીંથી સરકાર સુધી વાત કરીએ છીએ અને મીડિયાની એ જ વ્યાખ્યા હોઈ શકે. એટલા માટે જ દરેક સાંજે અમે એવા મુદ્દા સાથે આવીએ છીએ કે જે દરેક વર્ગ, દરેક સમાજને અસર કરે છે અને એ મુદ્દાની નોંધ આ શોર બકોરમાં બહુ ઓછી લેવાય છે. આજનું ટાઇટલ છે ન્યાય માટે લાગવગશાહી. ક્વેશ્ચન માર્ક લગાડ્યો છે. અમે કોઈ જજમેન્ટ આપવા બેઠા નથી, પરંતુ સામાન્ય જનતા ખુદ અનુભવે છે કે સામાન્ય જનતાને ન્યાય મેળવવો હોય અથવા તો પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હોય, તેમના ચપ્પલના તરિયા ઘસાઈ જાય છે. ભલે ગૃહમંત્રી આવીને બહુ સારી સારી વાતો કરે, ક્રાઇમ રેટ ઓછો થયો છે, આંકડા પીરસે, એનસીઆરબીના આંકડા પીરસાય, પરંતુ ક્રાઇમ રેટ ત્યારે દેખાય ને કે જ્યારે ફરિયાદ નોંધાય. એવું નથી કે ફરિયાદો નોંધાતી નથી, પરંતુ ઘણી વખત વગદારના કિસ્સામાં સામાન્ય જનતા લાચાર હોય છે. આ અમે નથી કહી રહ્યા, એક સમાચાર બહાર આવ્યા છે. એક સ્વાગત કાર્યક્રમ ચાલે છે, સરકારનો બહુ સારો પ્રયાસ. એ સ્વાગત કાર્યક્રમમાં લોકોએ ફરિયાદ કરી, મુખ્યમંત્રીને રજૂઆત કરી કે પોલીસ અમારી ફરિયાદ નથી લઈ રહી. હવે આ ફરિયાદ પછી અધિક ગૃહ સચિવે તમામ પોલીસ કમિશનર અને એસપીને પત્ર લખ્યો અને ટકોર કરી કે સામાન્ય માણસોની ફરિયાદ નોંધો, તપાસ કરો અને ફરિયાદનો નિકાલ કરો. જો સામાન્ય લોકોની ફરિયાદ નહીં નોંધો તો કડક કાર્યવાહી થશે. તો સવાલ એ થાય કે શું ક્રાઇમ રેટના આંકડા ઓછા નોંધાય તેના માટે આવું થઈ રહ્યું છે, અથવા લાગવગશાહી છે? અહીં પણ જે લોકોને બંધારણનો હક મળ્યો છે, એ બંધારણના હકોનું ઉલ્લંઘન જો થાય તો જવાબદાર કોણ? ફરિયાદ ઘણા કિસ્સામાં મોડી નોંધાય છે, ન્યાય મોડો મળે છે. અધિક ગૃહ સચિવની ટકોર બાદ પોલીસ તંત્ર સામાન્ય નાગરિકોની જે ફરિયાદ છે તેના તરફ ધ્યાન દેશે ખરા. આમ તો આ ઘટના એવી છે કે જો ખુદ અધિક ગૃહ સચિવે તમામ કમિશનર એસપીને પત્ર લખવો પડતો હોય તો જે સામાન્ય જનતા અનુભવે છે અથવા તો વાર તહેવારે આરોપ લાગે છે ઘણી વખત કે અમારી ફરિયાદ નથી નોંધાતી, એ આરોપ સાચા હોવાનો સ્વીકાર આડકતરી રીતે સરકાર કરી રહી છે. શું ગુજરાત પોલીસ સામાન્ય લોકોની ફરિયાદ પણ નથી લેતી? આજકાલ ઘણા બધા કિસ્સાઓમાં તમે અસામાજિક તત્વોનો આતંક જોયો હશે, અને આતંક જોયા બાદ જ્યારે પીસીઆર વેનને કોલ કરો તો અમદાવાદ જેવા શહેરમાં એ પીસીઆર વાનને પણ જે અસામાજિક તત્વો છે ધમકી આપીને ભગાડી મેલે. એ કિસ્સામાં કાર્યવાહી થઈ, પણ કાર્યવાહી ક્યારે થઈ? જ્યારે મીડિયા માધ્યમોમાં દ્રશ્યો ચમક્યા, પછી રિકન્સ્ટ્રક્શન થાય, માફી મંગાવો, બધું જ બરાબર છે. હા, એ વાતમાં દમ છે કે પોલીસ ખાતામાં મહેકમ ઓછું છે, ડ્યુટી આવર્સ નક્કી નથી હોતા, તેમની પણ સમસ્યાઓ છે, તે પણ માણસો છે, મશીન નથી. પણ ન્યાય તો આપવાનો છે, ન્યાય માટે અરજી કરવાની, ફરિયાદ નોંધાવવાની. એટલે જ કહું છું કે ભલે ગૃહમંત્રી આવીને દાવાઓ કરે, પરંતુ જમીન ઉપર જનતા જે અનુભવે છે એ અનુભવ તેમને સ્વાગત કાર્યક્રમમાં કહ્યું. હવે જોગાનું જોગ સમાચાર આજે બીજા પણ મળ્યા સુરતથી. સુરતના પોઈન્ટ્સ તલાવો. સમાચાર એ છે આજે પીડિતા છે, પીડિતા ફરિયાદ કરી રહી છે અને ફરિયાદ કરી રહી છે આક્ષેપ મુજબ જે ભાજપના નેતા છે ગોરધન ઝડફિયા, તેમના સારા પર દુષ્કર્મનો આરોપ છે. આરોપ આ પીડિતા લગાવી રહી છે. પીડિતા વિધવા છે અને કહી રહી છે કે 3 મહિનાથી કામરેજ પોલીસ સ્ટેશનના ચક્કર કાપું છું. 3 મહિનાથી ઓછામાં ઓછા 50 થી 60 ધક્કા ખાધા. ફરિયાદમાંથી મારી નથી નોંધાઈ રહી. મને સમાધાન કરવાનું કહી રહ્યા છે, અરજી પાછું ખેંચવાનું કહે છે અને કહી રહી છે કે મારે ન્યાય જોઈએ છે, બીજું કશું જ નથી જોતું. અને એમની પાસે જે પુરાવા છે એ પુરાવા પણ તેમના કહેવા મુજબ તેમને તમામ પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા છે. હવે આ પુરાવા મુજબ પછી મેં કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને આજ 3 થી 3.5 મહિના જેવું થયું. ઓછામાં ઓછા મેં 50 થી 60 ધક્કા ખાધા છે. મને ત્યાં બોલાવે છે, સમાધાનનું કહે છે કે તમે સમાધાન કરી નાખો, તમને મકાન આપે, તમારે પૈસા જોતા હોય બોલો, ખાધા ખોરાકી બોલો. મારે એ કાંઈ નથી જોતું, પણ જે મારી હારે થયું છે હું એવું ઈચ્છું છું કે બીજી કોઈ છોકરી હારે ન થાય. એ એમ કહે છે કે મારી પાસે રાજકીય મતલબ રાજનીતિનું કહે ને, હા એનો હાથ છે, મારી પાસે પૈસા છે, બધું છે, કે તું મારું કાંઈ ઉખાડી નહીં શકે.
ચલો આ પોઈન્ટ છે આખરે આવી ગયા. તો આરોપ ગંભીર છે અને જો 50-60 ધક્કા ખાવા હોય ને એમ કહેવામાં આવે કે મારી પાસે રાજકીય લાગવગશાહી છે, તમે કશું જ નહીં કરી શકો, પણ પીડિતા કહી રહી છે કે મારે ન્યાય જોતો છે, મારી સાથે ખોટું કરવામાં આવ્યું, કોઈ અન્ય મહિલા સાથે આ પ્રકારનું વર્તન ન થાય એમના માટે મારે ફરિયાદ કરવી છે. તો એક તરફ જે સ્વાગત કાર્યક્રમમાં સામાન્ય જનતા ફરિયાદ કરે છે, એ ફરિયાદના આધારે જે પત્ર અધિક ગૃહ સચિવ લખે છે તમામ કમિશનર અને એસપીને, એ જ પત્ર અથવા તો એ જ ટકોર કે અથવા તો એ જ સામાન્ય નાગરિકોની લાગણી છે એ સાચી ઠેરવે છે આ પીડિતાના આક્ષેપ એક જ દિવસે. તો શું આ દેશમાં ન્યાય માટે લાગવગશાહી ચાલે છે? જો તમે દમદાર છો, તમારી પાસે પોલિટિકલ પાવર છે, તમારી પાસે છત્રછાયા છે, બધું જ છે, તો તમે શું એટલા કોન્ફિડન્ટ થઈ જાઓ છો આત્મવિશ્વાસથી ભરપૂર કે તમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે? અને આ કિસ્સામાં જો 50-60 ધક્કા ખાતા હોય અને 3 મહિના સુધી પીડિતાના કહેવા મુજબ એમને ફરિયાદ ન નોંધાતી હોય, તો વિચાર કરો, આ તો એકમાત્ર કિસ્સો છે. મજબૂરી શું છે? શું ઉપરથી ફોન આવી જાય છે? ઘટના ગંભીર છે અને આ ગંભીર ઘટનાનો ઉલ્લેખ પણ ગાંધીનગરમાં થવો જોઈએ. ન્યાય તમામ માટે સમાન છે. એવું જરૂરી થોડું છે કે ભાજપના નેતા છે કે કોંગ્રેસના નેતા છે એમના કોઈ સગા સંબંધી છે એટલે ફરિયાદ ન નોંધાય. બાકી ઘણા બધા કેસમાં રાતોરાત કાર્યવાહી થતી જોઈ છે ગુજરાતે. તો ન્યાય માટે શું લાગવગશાહી ચાલે છે? ખાસ ચર્ચામાં મારી સાથે બે ખાસ મહેમાન દીપક કોકાસ જોડાશે સુરતથી, જે પીડિતાના વકીલ છે, અને જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાશે રાજકોટથી, વરિષ્ઠ પત્રકાર. બંનેનું સ્વાગત છે. દીપકભાઈ, આપથી જ શરૂઆત કરીએ. જે પીડિતા કહી રહી છે અને એમ કહી રહી છે કે મારી પાસે બધા જ પુરાવા છે, મેં પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા, 50-60 ધક્કા ખાધા, છતાં પણ ફરિયાદ નથી નોંધાઈ રહી અને સમાધાન કરવા ફરિયાદ એટલે કે અરજી પરત ખેંચવા માટે દબાણ થઈ રહ્યું છે. એ વાત સાચી છે. કારણ કે જે આરોપી છે વજુ કાતરોડિયા, એ પૂર્વ ગૃહમંત્રી જે ઝડપિયા સાહેબ છે તેમના સગા સાળા થાય છે. એટલા માટે પોલીસ ઉપર બી પ્રેશર છે. અને બીજી વસ્તુ કે જે આરોપી વજુ કાતરોડિયા છે તે પૈસાદાર છે, વ્યવસાય બિલ્ડર છે, વેલંજામાં પ્રોજેક્ટ કરેલા છે, ઘણા લોકોના પૈસા પણ ખાઈ ચૂકેલો છે, કોઈને દુકાન કે મકાન ઘણા લોકોને આપેલ નથી, ઘણી ફરિયાદો થયેલ છે, તેમાં પણ કોઈ ગુનો દાખલ કરવામાં આવેલ નથી, તેમાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. અને હાલમાં જે પીડિતાએ ફરિયાદ કરી છે, જેની સાથે લગ્નનું વચન આપીને એને ખોટી રીતે અંધારામાં રાખીને કે પોતે વિધુર છે અને પત્ની હયાત નથી એમ જણાવીને કે એની સાથે લગ્ન કરશે એમ જણાવીને એને ભોગવી અને ત્યારબાદ એને તરછોડીને છોડી મૂકી અને એને ભાડાનો ફ્લેટ પણ એને સૌરાષ્ટ્ર સોસાયટી છે તેના અંદર એને ફ્લેટ પણ ભાડાનો અપાવેલો અને ભાડા કરાર પણ કરેલો. ત્યારબાદ એનો ત્યાગ કર્યો અને પીડિતાએ જ્યારે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ત્યારે એના પર ફરિયાદ નહીં નોંધવા માટે દબાણ ઊભું કરવામાં આવ્યું. અને જે તપાસ કરે છે પીએસઆઈ કોટડિયા કરીને લેડીઝ પીએસઆઈ છે, તે પણ એને સમાધાન માટે વારંવાર કહે કે તમને જે જોઈએ તે તમે કહો, અમે કહીએ, તમારી વાત પૂરી થઈ જશે, તમે ગુનો દાખલ કરાવો નહીં, અને એમ પણ આમાં ગુનો દાખલ કરવાના નથી એવું પોલીસ સ્ટેશનથી કહેવામાં આવ્યું. જોગાનું જોગ આજે એ સમાચાર પણ આવ્યા દીપકભાઈ, એ સ્વાગત કાર્યક્રમમાં જનતાએ રજૂઆત કરી કે પોલીસ સામાન્ય માણસોની ફરિયાદ લેતી નથી. તમે તો વકીલ છો, તમારી સામે તો આવા ઘણા બધા કિસ્સા આવતા હશે. તો આ શું માત્ર સુરત પૂરતી સ્થિતિ છે કે બધી જ જગ્યાએ આ પ્રકારની સ્થિતિ છે? એકદમ સાચી વાત છે. કાયદામાં જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિ કોગ્નિઝેબલ ગુનાની લેખિત કે મૌખિક માહિતી આપે તો એને એફઆઈઆર તરીકે જે પોલીસ સ્ટેશન ઓફિસર હોય છે પીએસઓ, તેને ફરજિયાત નોંધી લેવી પડે એફઆઈઆર તરીકે. અને ત્યારબાદ તપાસ કરવાની હોય, જેને તપાસ સોંપવામાં આવે તે તપાસ કરે. તપાસના અંતે જો એવા નિષ્કર્ષ પર આવે કે આમાં ગુનો બને છે તો ચાર્જશીટ કરવામાં આવે 173 મુજબ. અને જો ગુનો ના બનતો હોય તો સમરી રિપોર્ટ ભરવામાં આવે, 169 પ્રમાણે રિપોર્ટ કરવામાં આવે. અને એ પોલીસો પાસે ઓપ્શન છે, તપાસના અંતે કહી શકે. પરંતુ હાલમાં જે દેશની અંદર મનમાની ચાલી રહી છે, તાનાશાહી ચાલી રહેલી છે, પોલીસ તો પણ દાદાગીરી કરે છે, ગમે તેની ફરિયાદ લખાવે છે, ફરિયાદ પણ પોતાના લખાવ્યા મુજબની લખાવો એવું દબાણ કરવામાં આવે છે. અમુક વસ્તુ ફરિયાદી સાચું લખાવતો એને પીએસઆઈ વાંચે, ત્યારબાદ પીઆઈ પાસે લઈ જાય, ઘણી વખત એસપી પાસે લઈ જવામાં આવતી હોય છે, ઘણીવાર ડીએસપી પાસે મોકલવામાં આવતી હોય વોટ્સઅપના માધ્યમથી. એ લોકો ખરાઈ કરે કે નહીં આ બરાબર છે તો અને તો જ એ ફરિયાદ દાખલ થાય. અને ફરિયાદીના લખાવ્યા મુજબની ફરિયાદ
1% કિસ્સાની અંદર એ ડિક્ટો ફરિયાદ લખાતી હોય, બાકી તો બધા કિસ્સાની અંદર એડિટિંગ કરીને આ નહીં લખવાનું, આ નહીં લખાય, આવી રીતે નહીં લખાય, એવી રીતે નહીં લખાય, આનું નામ નહીં લખાય, આની આમ પ્રોબ્લેમ થશે, આમ કહીને કોઈ ને કોઈ બહાના અચ્છા, એ પોલીસ કર્મી શીખવાડશે કે ફરિયાદની તમારી સાથે ફરિયાદ શું થયું, તમે આ પ્રમાણે લખો. આ કિસ્સાની અંદર જે કામરેજમાં ફરિયાદ દાખલ કરવામાં આવી તેમાં રાજકીય દબાણ અને પૈસાના જોરે ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી, અને પોલીસને પણ આમાં કંઈક ને કંઈક પૈસા મળેલા હોવાનું એમની કંડક્ટ પરથી દેખાઈ આવે છે. બાકી તપાસ અધિકારી ન્યુટ્રલ રહેવાનું હોય છે, અને એમને ફરિયાદ દાખલ કરીને ગમે તે વ્યક્તિઓ સામે આરોપી તરીકે એ જોવાનું હોતું નથી. તે ગરીબ છે, અમીર છે, પૈસા વાળો છે, પોલિટિકલ છે, નોન પોલિટિકલ છે, એ જોવાનું હોતું નથી. ઓકે જગદીશભાઈ, એક તરફ સ્વાગત કાર્યક્રમમાં જે મુખ્યમંત્રીને રજૂઆત કરે છે સામાન્ય જનતા કે સામાન્ય જનતાની ફરિયાદ પોલીસ નથી નોંધતી, અને એ પછી અધિક ગૃહ સચિવ તમામ કમિશનર એસપીને પત્ર લખે છે કે ભાઈ તાત્કાલિક ફરિયાદનો નિકાલ કરો. જોગાનું જોગ એ જ દિવસે સુરતમાંથી આ પ્રકારની ઘટના આવે છે. ગોરધન ઝડફિયા બહુ મોટું નામ છે, એમના શાળા સામે આટલા ગંભીર આક્ષેપ લાગે છે, અને જો એક પીડિતા કહે કે 50-60 ધક્કા મને ખવડાવવામાં આવ્યા, 3 મહિના થયા, પુરાવા આપ્યા, અરજી મેં આપી, છતાંય અરજી પરત ખેંચવાનું દબાણ થઈ રહ્યું છે, તો શું આ દેશમાં કે રાજ્યમાં ભલે ગૃહમંત્રી ગમે તેવી વાતો કરે, પણ ન્યાય માટે લાગવકશાહી જરૂરી છે, જરૂરી બની ગઈ છે? પેલી વાત તો એ કે તમે ને હું જેને પોલીસ તંત્ર કહીએ છીએ રોટલિયા ભગત જેવા થઈ ગયા છે. કારણ કે સરકારે તો તમે જાણો છો સદસ્યતા અભિયાન જે શરૂ કર્યું એમાં લગભગ વીણી ચૂણી લીધા. તમે જો ગામડાના હો તો તમને ખબર હોય, માંડવી જે મગફળી કાઢો ને એમાં 4-5 વખત વીણાટ આવે, પાથરા ભેગા કરતા હોય ત્યારે, પછીથી પાછા બીજી, પછી છેલ્લે આવ છે ને બધું જ વીણાટ ખતમ થઈ જાય, પછીથી ઢેફા અને ધૂળ જ હોય. એમાં ભાગ્યે જ તમને ક્યાંક માંડવીનો એકાદો દોડવો મળે, અને એમાં પછી 50-50 હોય, જે વીણે એના 50%, બાકીના 50% ખેડૂતના. આ રીતે થાય. એવું અત્યારે તમારી જાણ ખાતર આ જે આપણું ડિપાર્ટમેન્ટ છે ગૃહ વિભાગથી માંડીને પોલીસ, એમાં હવે છેલ્લું વીણાટ બાકી રહ્યું. રેર ઓફ ધી રેર કેસમાં તમારી ત્યાં ફરિયાદીને ન્યાય મળે, એની એફઆરઆઈ દાખલ થાય કે પછી, કારણ કે જ્યાં પણ સિરિયસ ગુનો હોય અથવા તો જ્યાં છેડા અડતા હોય ત્યાં દરેક જગ્યાએ આ જ પરિસ્થિતિ છે. તમે શું કામ સદસ્યતા અભિયાન કરીને તમે છેડા જે વીણાટ કહી શકાય ને, છેલ્લી વીણાટ પણ તમે વીણી લીધી. કોઈ કરતા કોઈ ન્યુટ્રલ નાગરિક જેને કહી શકાય એવો બચ્યો નથી. યા તો એ ભાજપમાં છે, યા કોંગ્રેસમાં છે, યા આમ આદમીમાં છે. કમિટેડ જેવી વાત. એટલે થાય છે શું કે અપરાધી આ તો ખેર ગોરધનભાઈ ઝડફિયાનો શાળો છે એટલે બહુ મોટું નામ છે, પણ હવે એવડું મોટું નામની જરૂર નથી. આ રાજ્યમાં દર ત્રીજો માણસ કોલર ઊંચો કરીને કહી શકે એમ છે કે હું ભાજપનો અગ્રણી છું, બોલો. અથવા ત્રીજો માણસ કહી શકે હું આમ આદમીમાં છું, ત્રીજો માણસ કહી શકે એમ છે કે હું કોંગ્રેસમાં છું, અથવા તો કોઈ બીજી પાર્ટીમાં છું. કોઈ તમે સ્વયં કે હું સર્વે કરવા જઈએ તો ન્યુટ્રલ કે એ બિલકુલ સદસ્ય ન હોય કોઈ પણ પાર્ટીનો એવો શોધવો હવે બિલકુલ અઘરો થઈ પડ્યો છે. પહેલી વાત તો ઈ. બીજી વાત, ભાઈ અત્યારે ગૃહ સચિવે પત્ર લખીને બધાને આમ તમારી જાણ ખાતર આર્તનાદ જેવી વાતો છે કે એને વિનંતી કરી કે આદેશ કર્યો. સમજો ભલા માણસ, તમારે ઈ આદેશ કરવાનો હોય કે જે આ પીડિતાની ફરિયાદ ન નોંધી હોય એને તમારે બોલાવવાનો હોય ગાંધીનગર, અને એના પટ્ટાબકલ ઉતારી લેવાના હોય. કમસે કમ નોટિસ તો પાઠવવી હતી કે ભાઈ જે પીડિતાને આ પ્રકારે થયું છે, 3 મહિનાથી ધક્કા ખવડાવે છે ને એનો આક્ષેપ છે કે તમે એની ફરિયાદ લીધી નથી, તો જે સંલગ્ન ડિપાર્ટમેન્ટનો પીઆઈ હોય કે જે કોઈ હોય પોલીસ થાણાનો જવાબદાર અધિકારી, પહેલા તો એને નોટિસ ફટકારીને બોલાવવું જોઈએ ને. આ તો તમારી જાણ લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા ને ફૂલ કેરે દરુડીએ સીતાએ વેર વાળ્યા. કાંઈ કરતા કાંઈ હરામ બરોબર આનો કાંઈ ઉપજણ હોય તો પણ ઈ ભલે પત્ર લખે. આવા થોથા તો કેટલાય લેખા. ગૃહમંત્રી જેવા ગૃહમંત્રીએ કહેવું પડે કે તમને દંડો આપ્યો છે, ઈ શું કરવા આપ્યો છે પોલીસને યાદ અપાવવું પડે. હનુમાન ચાલીસાની જેમ, હનુમાનને જેમ એની શક્તિ યાદ અપાવવી પડે એમ ગૃહમંત્રીએ કહેવું પડ્યું હોય કે દંડો તમને અપાયો છે તો દંડાનો ભરપૂર ઉપયોગ કરજો. એનો અર્થ શું થયો
કે અત્યાર સુધી તમને બ્રેક હતી, હવે તમે થોડુંક ચૂંટણી માથે છે ને, હવે થોડુંક તમે દંડાવાળી કરજો. અને એ કરે કોનું? કાગડા કૂતરા જેવાનું, જેને કોઈ કૂતરું ઓળખતું ન હોય, ભોજ્યોભાઈ ધણી થતો ન હોય, અપરાધ ભલે ગમે એવો સંગીન હોય, એની ઉપર દંડાવાળી થઈને લંગડા ઘોડાની જેમ એ લોકો નીકળે. પણ તમે ને હું જેની અત્યારે વાત કરી, હમણાં થોડાક દિવસ પહેલા સુરતમાં કે વડોદરાની જે દીકરીની ઉપર જધન્ય કૃત્ય થયું, કેમ એનો કા તમે વરઘોડો ન કાઢ્યો? આવી રીતના જે 6,000 કરોડ કે 600 કરોડ જે ભૂપેન્દ્રભાઈ ઝાલા ખાઈ ગયા, કા એનો તમે એ પકડાઈ ગયા? રાતે રાણ જેવો થઈને ન બેઠો તો તમે જો પોલીસ સ્ટેશનમાં ન બેઠો, ખુરશી ઉપર હેઠે નથી બેઠો, ખુરશી ઉપર એનો ભાઈએ પકડાણો, પોતે પકડાણો. અને અમુકા બીજા મેસેજ સોશિયલ મીડિયામાં જાય છે, તમારા પૈસા કઈ રીતે કઢાવવાની વ્યવસ્થા થાય છે, તમે બહુ માથાકૂટ કરતા નહીં. એટલે ટૂંકમાં જેના ખ્યાતિ કાંડ થયો, 11-12 જણાનું મર્ડર કર્યું, કાયદેસર કહેતો હાલે ડોક્ટરે, રાઈટ, નીકળ્યા એના વરઘોડા. એટલે સચિવનું શું આવે? ગૃહમંત્રીનું કોઈ ભોજ્ય માનતું નથી તો સચિવનું આવે હું? મને કયો. એ તો લીપાપોથી થઈ. ગૃહ સચિવે એમ કેમ ન કીધું કે આ પીડિતાની ફરિયાદ કોણે ન લીધી એ તાત્કાલિક અહીં હાજર થાય? એમ કા ન લખ્યું? કારણ કે કોઈનું કઈ જ હાલતું જ નથી સાહેબ. આ સરકાર આખી છે એ બધી મિલાપીપણા જેવું થઈ ગયું છે. કોઈ કરતા કોઈ પાસે સારામાં જેને કહેવાય નિષ્ઠાપૂર્વકનો કોઈ પ્રયાસ કરતું નથી, કોઈની કઈ ઉપજણ નથી, હંધાય સેટિંગ વાળી વાતો છે બુદ્ધિપૂર્વકની. તમારે અત્યારે ઈ ધજાગરો કરવાની ક્યાં જરૂર હતી? દરેકને કે બધાની ફરિયાદ નોંધ. એટલે તમે વિચાર કરો, તમે સ્વયં કન્ફેસ કરો છો કે ગુજરાત નામનું એક એવું સ્ટેટ છે જ્યાં ગૃહ સચિવે પોલીસને કહેવું પડે કે ફરિયાદ લખજો. બોલો, આવી તો ક્યાંય હોય દુનિયામાં? તમે મને કહેજો જગદીશભાઈ તમે પેપર કાઢજો, મારે તમને કહેવાનું કે પ્રવીણભાઈ તમે ચેનલ ચલાવજો. અરે આ તે કોઈ માણસ છે કે ગજબ કહેવાય ભાઈ સાહેબ. એટલે આમાં તમારે કહેવાનો ક્યાં પ્રશ્ન છે? એટલે જ તમને કહું છું કે કેટલું ખાડે તંત્ર ગયું હશે એનો આ બોલતો પુરાવો છે પ્રવીણભાઈ. હજી એક સનસનીખેજ વાત કરું. આપણે જુનાગઢના એક સિનિયર એડવોકેટ જેના ફાધર બાધર એ લોકો પણ જજ રહી ચુક્યા છે, એવા સિનિયર એડવોકેટે ગૃહ મંત્રાલયથી માંડી સીએમઓ થી માંડીને પીએમઓ સુધી, હેમાબેન શુક્લ એનું નામ છે, એને ગઈકાલે જ પત્ર લખીને ત્યાંના જુનાગઢના કોઈ નીરવ પુરોહિત કરીને કોઈ એક સરકારી વકીલ છે, એના વિશે એવું બ્લો બાય બ્લો વર્ણન કર્યું છે કે તમે થથરી ઉઠો. તમને એમ થાય કે આ તો બિહારમાં ને ઉત્તર પ્રદેશમાં પણ સંભવ નતું એક જમાનામાં, એવું અત્યારે છે. એ બેન પોતે વકીલ, પોતે એક ફરિયાદ કરવા ગયા, બહુ જેન્યુન કેસની ફરિયાદ બનીને પોતે ગયા. એ બેનનું ચોખ્ખે ચોખ્ખું એમ કહેવાનું છે કે ત્યાંના પોલીસ વડાએ એમ કીધું કે અમે FIR ભાઈ નીરવ પુરોહિતના એનઓસી વગર લેશું નહીં. વિચાર તો કરો, એક સરકારી વકીલ જો એનઓસી ન આપે તો FIR નહીં નોંધી શકે એવું એને કીધું. અને એ પાછું લેખિતમાં ફરિયાદ કરી. તમે કલ્પના તો કરો સાહેબ, લેખિતમાં સરકારને ફરિયાદ કરી. આજ સુધી એનો કોઈ નિવેડો આવ્યો નથી. અઠવાડિયા 10 દિન મહિના દિવસ પહેલા એને મહેશગીરી બાપુ સહિત જે અત્યારે ગધેડે ચડ્યું છે આખું પ્રકરણ, એના વિશે લખ્યું કે રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં ICUમાં દાખલ સાધુ સંતને બેભાન અવસ્થામાં એના સહી સિક્કા કરાવી લીધા. આ ટોળકીએ મહેશગીરી આણી મંડળીએ એની સામે તમે ગુનો નોંધો. રાજકોટ પોલીસને લખ્યું, આજની તારીખ સુધી બોણી નથી થઈ. ચલો આના માટે પણ પત્રો લખવા પડે, થોડો સમયનો અભાવ છે, પણ આટલી મોટી ગંભીર ઘટનાઓમાં પણ જો પત્ર લખવા પડે કે ગૃહ વિભાગને કે સચિવને જો આ પ્રમાણે પત્ર લખવો પડે તો ગંભીર બાબત છે. પણ દીપકભાઈએ વાત કરી, ઓવરઓલ સિસ્ટમની વાત કરી, જગદીશભાઈએ જે વાત કરી કે આ બધા જ કિસ્સામાં પત્રો લખાય છે, જાણ કરાય છે, અંતે શું દાખલારૂપ કોઈ એવો કિસ્સો બેસાડાય છે? કાર્યવાહી તો ઘણી બધી થાય છે. આ કિસ્સામાં તમને દીપકભાઈ શું લાગી રહ્યું છે? તમારે ના છૂટકે મીડિયા સામે આવવું પડ્યું, તો હવે શું એનું કોગ્નિઝન્સ લેવાશે? એવી કોઈ કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવતી નથી. બધા એકબીજાને સાચવી લે છે. સિસ્ટમના બધા ભ્રષ્ટ લોકો છે અને નીચેથી ઉપર લઈને બધા એકબીજાના ગોડફાધર બનીને બેઠા છે. પીઆઈ ને કઈ ભ્રષ્ટાચારની ફરિયાદ હોય તો ઉપર એના ACP DCP અને IG માં છેડા હોય, સચિવાલયમાં છેડા હોય. કારણ કે પૈસા આપીને સારા પોલીસ સ્ટેશનોમાં સારી પોસ્ટ મેળવતા હોય અને જાણે કોઈની બીક જ ના હોય એવી રીતે વર્તતા હોય તો એમની વિરુદ્ધમાં કોઈ એક્શન લેવામાં આવતું નથી. અને બહુ મીડિયા અને સોશિયલ મીડિયામાં આવે
તો કદાચ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે અને ફરી પાછો એને સારી પોસ્ટ પર પ્રમોશન કરીને મોકલી તો દેવામાં શું આમાં એ જ એટલે થશે? publicની આટલા ગંભીર આરોપોમાં ખરેખર આ કાર્યવાહી તો થઈ જવી જોઈએ. તમે તો કાયદાના મારા કરતા બહુ સારા જાણકાર છો, એડવોકેટ છો. આરોપ ગંભીર છે, પરંતુ એમાં પણ એ કહેવામાં એવું- આવ્યું છે કે મારી પાસે ખોટું બોલીને એટલે કે છેતરપિંડી કરીને આ બધું જ આચરવામાં આવ્યું છે. આટલો ગંભીર ગુનો બની જાય છે. દીપકભાઈ, આજ દિન સુધી આમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવેલી નથી અને કોઈ ઉપલા અધિકારીએ પણ આ પીઆઈ ને બોલાવીને કે પીએસઆઈ ને બોલાવીને કે ફરિયાદ કેમ દાખલ કરવામાં આવી નથી એવો કોઈ ખુલાસો પણ પૂછેલો નથી અને નથી. અમે ઉપલા અધિકારી પાસે પણ ગયેલા છે, એસપી પાસે પણ ગયેલા છે, હોમ મિનિસ્ટરને બી રજૂઆત કરી ચૂકેલા છે, તેમ છતાં પણ આના અંદર કોઈએ પણ ધ્યાન આપેલું નથી. અચ્છા, હોમ મિનિસ્ટરને રજૂઆત કરી છે તમારા તરફથી? હા, હોમ મિનિસ્ટરને પણ રજૂઆત થઈ ચૂકેલી છે. કેટલો સમય થયો? આમાં કોઈ ધ્યાન આપવામાં આવેલ નથી. કેટલો સમય થયો રજૂઆતને? રજૂઆત થયા ને બે એક મહિના થઈ ગયા અને એમને 3 વાર એમના પીએ થ્રુ રજૂઆત થઈ છે અને અહીંયાથી ખાલી ફોન કરી દેવામાં આવે છે કે તમે ત્યાં જાઓ. ત્યાં જઈને ત્યાં સાહેબ મળતા નથી, મળે તો ઘણી વાર બેસાડી રાખવામાં આવે અને નિવેદન લીધું છે, હમણાં વિચારશું ને આમ સમાધાન કરી લો, આવી બધી વાતો કરવામાં આવે છે. ઓકે જગદીશભાઈ, 1 મિનિટ જેટલો સમય છે. આખી પ્રક્રિયા કદાચ સામાન્ય દર્શકોને સમજાઈ ગઈ હશે કે ક્યાં ક્યાં સુધી વાત કરી, છતાં પણ આજે આ પરિસ્થિતિ છે, આપણે ડિબેટ કરી રહ્યા છે. બિલકુલ સાહેબ, જનતા આખી ગુજરાતની જનતા અત્યારે લાચારી અનુભવી રહી છે, કારણ કે વિકલ્પ જ નથી, વિપક્ષ નથી ને વિકલ્પ નથી. એટલે લાચારી સિવાય એને કઈ છૂટકો નથી, સિવાય કે કોઈ જનસમૂહની ક્રાંતિ થાય જેની અત્યારે સંભાવના બહુ ઓછી છે. એટલે કેવળ ને કેવળ આપણે પાસે જેટલી પણ શક્તિ હતી આખી પલટાઈ ગઈ સહન શક્તિમાં. છૂટકો જ નથી, કારણ કે કોઈ પણ પ્રકારે કોઈ સાંભળવા તૈયાર નથી. તમે નવા કાર્યક્રમ, સ્વાગત કાર્યક્રમ ને ફલાણા કાર્યક્રમ ને ઢીકણા કાર્યક્રમ ને મે આઈ હેલ્પ યુ ને એવી બધી રૂપાળી વાત તો કરો છો. હવે મુખ્યમંત્રી જયારે પોતાનો દરબાર ભરે ત્યારે હમણાં એને ગગલાવીને બધાને કીધું, સચિવ કક્ષાના લોકોથી માંડીને પોલીસ વડાઓને, મારા સુધી ફરિયાદ આવવી ન જોઈએ. લ્યો આ કાર્યક્રમ બોલો કે આમ કે છે કે મુખ્યમંત્રી તમે સીધી ફરિયાદ કરી શકો ને પાછા પોતે ગગલાવીને કે છે કે કોઈએ ફરિયાદ ન કરવી. એટલે ટૂંકમાં ઠેકા ઠેકીને ઠેકાડવા જેની વાતો છે. પ્રજાનું કઈ ભલું થાય એમ નથી. હવે તો આમાં ભગવાન બચાવે એવી હાલત છે ભાઈ. ઓકે, હવે આ પરિસ્થિતિમાં જો લોકશાહીમાં છીએ, બંધારણમાં છીએ અને સામાન્ય એક પીડિતાની આટલી ગંભીર ઘટનામાં 40-50 ધક્કા ખાવા પડે, જોગાનું જોગ સ્વાગત કાર્યક્રમ થકી જો સરકારમાંથી કોઈ સચિવને અને અધિકૃત સચિવને તમામ એસપી અને કમિશનરોને પત્ર લખવો પડે કે સામાન્ય નાગરિકોનું સાંભળો, તો આડકતરી રીતે તો સરકારે સ્વીકાર કરી લીધો કે સામાન્ય જનતાનું નથી સંભળાતું કે નથી ફરિયાદ નોંધાતી. અપેક્ષા રાખી અમારો પ્રયાસ હતો, આરોપો ગંભીર છે, એ આરોપો પર તપાસ થાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. અને આવનાર સમયમાં ધન્યવાદ દીપકભાઈ અને જગદીશભાઈ ચર્ચામાં જોડાયા. આવનાર સમયમાં જે પણ ગંભીર આરોપો લાગ્યા છે અથવા તો જે પણ જાણ કરી છે અધિક ગૃહ સચિવે, તેનું ફોલોઅપ પણ લેવાય, ન માત્ર સમાચારો બનીને રહી જાય. કેમ કે પીડિતાના વકીલ કહે છે કે 2-2.5 મહિના પહેલા ગૃહમંત્રીના પીએને પણ રજૂઆત કરી છે, છતાં પણ અમે આ જ પરિસ્થિતિમાં છીએ. તો અપેક્ષા રાખીએ કે આ લાગણી ગાંધીનગર સુધી પહોંચે અને એટલીસ્ટ એ લાગણીનો અનુભવ થાય, જેથી લોકશાહીમાં રહે છે અને કાયદાનો અને સાથે ન્યાયનો તમામને અધિકાર છે, એ વાત પણ સામાન્ય જનતાને ગળે ઉતરે. નમસ્કાર.